સિદ્ધપુર ખાતે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે સિટી સિવિક સેન્ટરને ખુલ્લું મૂકવામાં આવ્યું. શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સિદ્ધપુર નગરપાલિકામાં સિટી સિવિક સેન્ટરનું ઈ-લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં લોકહિતની સુવિધાઓ જન સુધી પહોંચે, લોકોનું કામ સરળ બને, સમયનો બચાવ થાય તે પ્રકારની સુવિધાઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરી રહ્યા છે. ગુજરાતમાં સન 2022-23માં 22 નગરપાલિકાઓમાં સિટી સિવિક સેન્ટરની શરૂઆત થઈ હતી. આજે 31 નગરપાલિકાઓમાં સિટી સિવિક સેન્ટર બનવાથી જન સુધી સેવાઓ પહોંચશે. નગરપાલિકામાં આવેલ સિટી સિવિક સેન્ટરમાં નાગરિકોને સ્થળ પર જ પાયાની સુવિધાઓ મળી રહેશે. મિલકતનો વેરો, લગ્ન નોંધણી, જન્મ મરણ દાખલો વગેરે સુવિધાઓ સરળતાથી મળી રહેશે. નાગરિકોનો સમય, ખર્ચનો બચાવ થશે. આ સિટી સિવિક સેન્ટર નાગરિકો માટે મદદરૂપ બનશે. આ પ્રસંગે સિદ્ધપુર પાલિકા પ્રમુખ, પાલિકા ઉપપ્રમુખ સોનલબેન ઠાકર, એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, સંગઠનના આગેવાનો જસુભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રશ્મિનભાઈ દવે ઉપરાંત સિદ્ધપુર નગરપાલિકાના આગેવાનો ઉપરાંત બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.